તો વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી એક સગીર બાળકી ગુમ થયાની ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. ઘટના તારીખ 10 સપ્ટેમ્બર 2025ની છે, જ્યારે 14 વર્ષ 5 મહિનાની બાળકી ગુમ થવા પામી હતી. પરિવારજનોએ તાત્કાલિક પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ બાદ આસપાસના લોકો અને સંભવિત શંકાસ્પદ વ્યક્તિઓ વિશે માહિતી એકત્ર કરી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે હાર્દિક હળપતિ નામનો વ્યક્તિ સગીરાને ભગાડી ગયો હતો. આ જાણ થતાં જ પોલીસ દળે ઝડપી કાર્યવાહી હાથ ધરી અને રવિવારના રોજ સાંજે લગભગ 1:30 વાગ્યાની આસપાસ આરોપી હાર્દિક હળપતિને કસ્ટડીમાં લીધો. ઘટના અંગે જિલ્લા ડીવાયએસપી A.K. વર્માએ વિગત આપતા જણાવ્યું કે કેસમાં પોલીસે ઝડપી કામગીરી કરી સગીરાની સુરક્ષાને પ્રાથમિકતા આપી છે. આરોપી સામે પોક્સો અધિનિયમ હેઠળ ગંભીર ગુનો નોંધવામાં આવ્યો છે. સાથે સાથે પોલીસ દ્વારા સગીરાની તબિયત અને માનસિક સ્થિતિની પણ કાળજીપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. વલસાડ જિલ્લામાં બાળ સુરક્ષા મુદ્દે પોલીસ સજાગ છે અને આવા ગુનાહિત પ્રવૃત્તિઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે. હાલમાં વધુ તપાસ ચાલુ છે અને આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ગામમાંથી એક સગીર વયની દીકરી જેની ઉંમર 14 વર્ષ અને 5 મહિનાની હતી, જે ગુમ થયેલાની ફરિયાદ ભારતીય ન્યાય સંહિતાની કલમ 137(2) મુજબ દાખલ કરવામાં આવેલી હતી. જેની તપાસ દરમિયાન પોલીસ દ્વારા આ દીકરી કોના સંપર્કમાં હતી એની તપાસ કરતા આ બાબતે ગઈકાલ તારીખ 13/25ના રોજ એક હાર્દિક હળપતિ નામના વ્યક્તિના સાથે સંપર્કમાં હતી, જેને પકડી પાડવામાં આવેલ હતા. બંને જણાને લઈને પોલીસ સ્ટેશન આવતા તેમાં આ દીકરી સાથે દુષ્કર્મ થયેલાનું જણાતા એનો મેડિકલ ચેકઅપ કરાયા બાદ અન્ય કાર્યવાહી કરી એમાં પોક્સો વિથ બળાત્કારની કલમ એડ કરવામાં આવેલી છે. અને આ જે આરોપી છે ત્યાં લઈને ગયો